જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે અમિતાબેન આવે છે. આઈ બિલીવ ક્યાં રહી છે મને હમણાં નથી ખબર એક્ઝેક્ટલી, પણ ન્યુઝીલેન્ડમાં છે. ન્યુઝીલેન્ડમાં છે અને એ ભાણી થાય. એટલે ચાલો આપણે સાંભળીએ એમનો વિશેષ અનુભવ. જય સચ્ચિદાનંદ. અમિતાબેન પધારો. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. જરા સિગ્નલ નું પ્રોબ્લેમ છે ને, અમે બહાર છે એટલે હું ગાડીમાંથી બોલું છું. અવાજ સંભળાય છે બરાબર? હા, યસ યસ, વી કેન હિયર યુ. પરફેક્ટ આવે છે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રાર્થનાથી શરૂઆત. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર. સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્માને નમસ્કાર. સર્વે શીલવંત આપ્ત પુત્રોને નમસ્કાર. સર્વે મહાત્માઓને, યુથ યંગર જનરેશનને મહાત્માઓને નમસ્કાર. હે દાદા ભગવાન, આપની હાજરી વર્તાવજો અને આપના જ્ઞાન પ્રકાશનો અનુભવ શેર કરવાની શક્તિ આપજો. દાદા ભગવાનનો દર્શનનો લાભ ખૂબ નાનપણમાં થયેલો અને મમ્મી પપ્પા સાથે તો જતા હતા, પણ ખાસ કરીને ડાઈબા અમારા નાનીમા સાથે ખેતસીભાઈને ત્યાં સત્સંગમાં જવાનો ખૂબ લાભ મળતો. અને એની સાથે કવિરાજની પદની લાઈન યાદ આવે છે. મને કોણ લઈ ગયું દાદાજીની પાસ, નમસ્કાર કરું છું હે નિમિત્તને આજ. એટલે દાઈબાનો ખૂબ ખૂબ ઉપકાર કે આટલો બધો સત્સંગનો લાભ મળ્યો એમની સાથે. અને ઘણી નાની ઉંમર હતી એટલે દાદા ભગવાનની વાણી સાંભળવા મળતી તો જાણે હજી હમણાં પણ આજે જ સાંભળ્યું હોય એવું લાગે. એટલે some of the sentences which I heard from the beginning, it's still there in mind. કે ભોગવે તેની ભૂલ, પોઝિટિવ દ્રષ્ટિ, બન્યું તે ન્યાય, સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ, વ્યવસ્થિત શક્તિ, ઉદય કર્મ, ફાઇલનો સંભાવે નિકાલ કરવો, પાપડ ભાંગવાની શક્તિ નથી, સંડાસ જવાની શક્તિ નથી, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ દાદા કહેતા મને સાથે રાખજો ને કરીને જ્યારે પણ સત્સંગમાં વાત કરે ને, એટલે આ એટલું ફિટ થઈ ગયું અંદરમાં અંતકરણમાં કે દાદા સાથે રહેજો, એના સિવાય એક પણ દિવસ ગયો નથી. અને ઘણા મહાત્માઓને યાદ હશે શરૂઆતના વર્ષમાં દાદા જ્યારે જ્ઞાન આપ્યા ત્યારે દરવાજો બંધ કરતા, જે બધી જ્ઞાનવિધિ ચાલતી હોય ત્યારે અંદરથી થતું કે વાય આઈ કાન્ટ ગો ધેર. પણ બહાર બેઠા હોય અને એવા સંજોગો હોય એટલે સંભળાય અને દાદાનો ખુમારી વાળો અવાજ સંભળાય. અને એ અવાજ તો હજી પણ અંદર સંભળાય કે એ અવાજમાં જાણે બ્રહ્માંડની બધી શક્તિઓ આવી ગઈ હોય એવું લાગે. એટલે આજે પણ ક્યારે પણ આંખ બંધ કરીને બેસે તો એ દાદાનો અવાજ સંભળાય. બીજું મહાત્માઓને યાદ હશે દાદા ભગવાન જ્યારે 5 આજ્ઞાની સમજ આપતા ત્યારે હંમેશા અમુક એક્ઝામ્પલ આપતા. એમાંથી એક એક્ઝામ્પલ, અને એ પણ જ્યારે નાના હતા ત્યારે આ સાંભળવા મળેલું કે બિલાડીને જુઓ છો ત્યારે શું દેખાય છે, અને ગજવું કપાઈ જાય તો ઘરે જઈને ભજીયા ખાવાય. એટલે જે સાયન્ટિફિક રીતે દાદા એક્સપ્લેન કરતા બહુ ફિટ થઈ ગયેલું. એટલે આજે પણ બિલાડીને જોઈએ ને એટલે શુદ્ધાત્મા જ દેખાય. અને બીજા બધા કોઈ પણ જગ્યાએ ક્યાં પણ હોય ત્યાં શુદ્ધાત્મા હાજર થઈ જ જાય દાદાની કૃપાથી. અને ભજીયા ખાવાના તો બંધ જ થઈ ગયા છે ફાઇલ નંબર 1 ના, પણ જ્યારે પણ ભજીયા સામે આવે ત્યારે દાદાનું એ એક્ઝામ્પલ યાદ આવે. બીજો એક પ્રસંગ, સાલ કે દિવસ યાદ નથી, પણ એક દિવસ મહાવીર જયંતિના નિમિત્તે ખેતસીબાઈ ત્યાં ઘણી સવારમાં પહોંચી ગયેલા. ઘણી નાની હતી એટલે આઈ વોઝ નોટ વેરી હેપી ગેટિંગ અપ સો અર્લી,
પણ ત્યાં જઈને જોયું તો દાદા ભગવાન પલંગ પર પદ્માસન વાળીને બેઠા હતા અને દાદા ભગવાનના 9 અંગોની પૂજા જોવા મળી અને એ પૂજા કરવાનો લાભ પણ મળ્યો. આ પ્રસંગની મહત્વતા શું છે એ ખબર નથી, પણ આ પ્રસંગ હજી પણ જાણે હમણાં જ થયો હોય ને એવું બરાબર વર્તાય છે અને આ પ્રસંગ કાયમ અનુભવમાં વણાઈ ગયો. બીજું શેર કરવાનું કે સત્સંગમાં માસીબા પાસે બેસવા મળતું અને એ વખતે મહાત્માઓ દાદા ભગવાન પાસે હાર ફૂલો લાવતા. બા પણ હંમેશા કોઈ પણ નાનો હાર પણ દાદા ભગવાન માટે લઈ જતા અને ત્યારે સત્સંગ ચાલુ થાય એટલે માસીબા પાસે જગ્યા મળી જતી ગમે તેમ કરીને અને પછી એમની સાથે વાતો કરતા હાર અને હારના ફૂલો છૂટા કરવાનું મળતું અને પછી દાદા ભગવાન જ્યારે આરતી વિધિ થઈ જાય પછી બધા મહાત્માઓ પર ફૂલો વરસાવતા. તો અંદર થતું ત્યારે કે વાવ, દાદા ભગવાને હાથમાં જે પાંખડીઓ છે એને તૈયાર કરવાનો લાભ મળ્યો. એટલું જ નહીં, કોઈક વાર બધા મહાત્માઓ જાય પછી ફૂલોની પાંખડીઓ ભેગી પણ કરવાનો લાભ મળતો. હવે આ પ્રસંગની શું ઇમ્પોર્ટન્સ છે ખબર નથી, ત્યારે ખબર નહોતી, પણ અત્યારે યાદ કરે તો અહોહો થઈ જાય કે આવું દાદા ભગવાનની હાજરીમાં એમને આટલું સાનિધ્ય મળ્યું, આટલો લાભ મળ્યો. બીજું, બાના ઘરે હંમેશા બધી દાદાની બુકો હતી, આપતવાણી એ અને બીજી અલગ અલગ બુકો. whenever I used to go there, ત્યારે હું વાંચતી. કઈ સમજાતું નહીં, પણ એક વસ્તુ બહુ સરસ ગમતી, તું ચંદુભાઈ કે તારું નામ ચંદુભાઈ. અને આ મગજમાં એટલું ફિટ થઈ ગયું કે પ્રોફેશનલ વર્લ્ડમાં પણ જ્યારે ઇફ આઈ હેવ ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ, આઈ નેવર સે આઈ એમ સો એન્ડ સો. હંમેશા એવું જ નીકળે, માય નેમ ઇઝ સો એન્ડ સો. બીજું, 2014માં ફર્સ્ટ ટાઈમ US જવાનું થયું ઇન્ડિયાથી અને ત્યાર પછી એટલે ત્યાં યુએસમાં બધું શોપિંગ ને કાયમ ઘરે ફોન કરું મમ્મીને કે શું લઈને આવું કરીને. ત્યાર પછી 2005માં અગેન પાછું 2004માં ઓસ્ટ્રેલિયા પણ જવાનું થયું અને 2005માં પછી સિંગાપુર જવાનું થયું, વિચ એવરીબડી નોઝ ઇઝ ફૂલ ઓફ શોપિંગ એક્સપિરિયન્સ. પણ દાદાનું વિજ્ઞાન કેટલું ક્રિયાકારી છે કે ટુડે આજે મોલમાં જઈએ ત્યારે ફક્ત મોલમાં જવાનો ઉદ્દેશ શુદ્ધાત્માના દર્શન કરવા અને ચારિત્ર મોહની સમજણ કેળવવા માટે. શોપિંગ કરવાનું અને બધું જે એટ્રેક્શન હોય ને શોપમાં, અહીંયા જવાનું છે, આ જોઈએ તે જોઈએ, એ બધું ઉડી ગયું. અને કાંઈ પણ લેવાનું હોય ને તો પણ એ જે જરૂરિયાત પૂરતી વસ્તુ હોય એ હોય અને બાકી તો કોઈક ફેમિલી મેમ્બર માટે લેવાનું હોય એ જ. પણ આ એકદમ જ નીકળી ગયું એટલે શોપિંગમાં જવાનું મન જ ના થાય અને જવાનું થાય ને તો કહીએ ચાલો શુદ્ધાત્માના દર્શન કરવા માટે જઈએ. બીજો એક અનુભવ શેર કરું. 2005માં જોબ ઓફર લેવા માટે સિંગાપુર જવાનું થયું અને ત્યારે જ પત્રીજીનો પ્રીમેચ્યોર જન્મ થયો, હિતસ્વીનો. અને 2 દિવસમાં આઈ હેડ ટુ કમ બેક. સિંગાપુરથી મુંબઈથી સુરત કેવી રીતે આવ્યું એ કશું જ યાદ નથી. જ્યારે પાછું જવાનું થયું ત્યારે દાદાને પ્રાર્થના કરી, દાદા ભગવાન તમે સાથે રહેજો. અને પછી એટલું જ યાદ છે કે દાદા ભગવાનની કીર્તન ભક્તિ, આ નાના બાળક પાસે બેસીને હું અને કલ્પિતા દાદા ભગવાનની કીર્તન ભક્તિ ગાતા હતા. એટલે આ બધું જે એમાં કેવી રીતે થયું, કશું જ હલ્યું નહીં અંદર, ફક્ત દાદા ભગવાનની કીર્તન ભક્તિ અને દાદાનું નામ, બસ આ જ સાથે રહ્યું. બીજું શેર કરવાનું, આવા તો ઘણા બધા પ્રસંગો છે. દાદા ભગવાન અંદર સતત, દાદા ભગવાન સાથે રહેજો, અંદર સતત રહ્યા જ કરે. અને બીજું કવિરાજ વગર તો આ એક્સપિરિયન્સ પૂરો ના થાય, કવિરાજનું મેન્શન કર્યા વગર. નાનપણથી ખૂબ જ કવિરાજના પદો સાંભળવાનું ગમે, કીર્તન ભક્તિ સાંભળવાનું ગમે અને એ કાયમ સાથે ને સાથે હોય જ. અને 2005થી જ્યારે સિંગાપુર મૂવ થઈ અને ત્યાર પછી ઘણી ઇન્ટરનેશનલ ટ્રીપ થઈ
ઘણી જગ્યાએ ઘણા દેશોમાં ફરવાનું થયું, પણ એક પણ ફ્લાઇટ, એક પણ ટેક્સી ટ્રીપ કે એક પણ હોટલ કે એક પણ મીટિંગ એવી નથી ગઈ કે જ્યાં કવિરાજની કીર્તન ભક્તિ ના હોય અને પદો ના હોય. એના સિવાય કામ જ ના ચાલે આગળ. અને ઘણા વખત પહેલા દાદા ભગવાનને આ મંતરથી પ્રાર્થના કરી હતી એકવાર, અને કારણ કે કવિરાજના પદમાં એટલું બધું ખેંચાણ, તો દાદાને પ્રાર્થના કરી કે આ બધા જે પ્રસંગો આવે છે, જે બધા ઉદયકર્મો અને સંજોગો ઉકલી રહ્યા છે, ત્યાં તમે છે ને આ કવિરાજની પદની જે પણ કડી હોય ને એ પ્રમાણે, સંજોગ પ્રમાણે એ કડી મને યાદ દેવડાવજો અને પદનું સોલ્યુશન આપજો. અને આ એટલું સરસ ગોઠવાઈ ગયું. ઘણા વીક પહેલાનો અત્યારનો રિસેન્ટનો એક્સપિરિયન્સ શેર કરું છું. અમુક સંજોગોને લીધે ફાઇલ 1 વોઝ વેરી ડિસ્ટર્બ. ઓફિસમાં ઘણું પ્રેશર અને લોટ ઓફ પોલિટિક્સ ને આ તે બધું. એટલે દાદાને પ્રાર્થના કરી કે આવું ના હોવું જોઈએ. એ દિવસે રાત્રે સુઈ ગઈ. સવારે લગભગ 3:30 વાગે ઘણા મહાત્માઓને યાદ હશે, દાદા ભગવાનની હાજરીમાં ચંદનની સુવાસ વર્તાતી. 3:30 વાગે લગભગ સવારે એવો ચંદનની સુવાસનો અનુભવ થયો, અને જાણે કવિરાજ ગાતા હોય પ્રત્યક્ષ. તો આ પદની કડી આવી: ભાંગેલા અહમને સાબડી વહાલતી, મનથી ભાંગેલાને સજીવન કરતા, કેવળ પ્રેમની જીવતી મૂર્તિ. આ અનુભવ એટલા માટે શેર કરું છું કે દાદાનું જ્ઞાન કેટલું ક્રિયાકારી છે, અને દાદાને પ્રાર્થના કરીએ છીએ એ ફક્ત દાદા સંકટ સમયની સાંકળ નથી, પણ પ્રત્યક્ષ હાજરી આપે છે. અને કેટલા બધા એવા સંજોગો આવ્યા કે જે પ્રમાણે ઉદયકર્મ હોય, કે જે પ્રમાણે સંજોગ સામે આવતો હોય, કવિરાજના પદની કડી હાજર હોય ને હોય જ. બીજું એક કહેવાનું કે આ પદની કડી છે: મોક્ષ લિફ્ટ જ્ઞાની કૃપા, ખીચડીથી એ સરળ. એટલે અજ્ઞાનતામાં જે ફાઇલ નંબર 1 એકથી બોલાઈ જાય છે કે આ છૂટાપણું નથી રહેતું, આ યાદ નથી રહેતું, આ બોલાઈ જાય છે કે એક્શન થઈ જાય છે, પણ સાચી સમજણ સાથે જાગૃતિપૂર્વક આ ખૂબ જ સરળ છે. એટલે ઇન શોર્ટ, જેટલું સરળતાથી બોલાય છે કે આ નથી રહેતું, એટલું સરળતાથી આ યાદ રહી શકે એવું છે, કારણ કે સાચી સમજણ ફિટ કરવાની જરૂર છે. બીજું, 2014નો પ્રસંગ ભત્રીજાના જન્મ પછી ભવ્યના જન્મ પછી લંડન જવાનું થયું. અને ત્યારે એક દિવસ સવારે લગભગ 4 વાગ્યા હશે સવારના, દાદા ભગવાનના દર્શન થયા. અને દાદા કે, હું બેઠો છું ને, તું ગભરાય છે શાને માટે? અગેન આનું શું રીઝન હતું કશી ખબર નહીં. અને આફ્ટર 10 months ખબર પડી કે ઓફિસમાં ઘણા ચેન્જ થવાના છે, જોબ પણ જવાની છે. પણ આ દાદા ભગવાનના દર્શન થયા સવારે, ત્યાર પછી સતત ફક્ત શુદ્ધાત્મા જોવાના, મન કઈ બતાવે કે આ કેમ હશે કરીને, શું થશે જોબનું કરીને, તો બહાર બસમાં જઈને ચાલો શુદ્ધાત્મા જુઓ કરીને. એટલે આ પુરુષાર્થ દાદા ભગવાનની કૃપાથી સરસ રહ્યો. અને એના પરથી એ જોબનું જ્યારે ડિસિઝન આવ્યું, ત્યારે એક તારણ નીકળ્યું કે 19 વર્ષ સુધી આ કંપનીમાં કામ કર્યું, અને એનું રિઝલ્ટ જો આ હોય તો 19 વર્ષ દાદા ભગવાનની વાતો સમજવા માટે કાઢ્યા હોત તો. એટલે આ એટલું ફિટ થઈ ગયું કે હવે એક પણ સમય ગુમાવવા જેવો નથી. અને ત્યાર પછી તો કોઈ પણ સંજોગોમાં મન જ્યારે બધું બતાડે, ત્યારે કહી દેવાનું કે તું 14 લોકના નાથને મળી છે, દાદા ભગવાનને મળી છે, શા માટે ગભરાય છે? અમુક અબાઉટ 5-6 years ago જ્યારે સિંગાપુરમાં હતી, ત્યારે આ બધા કીર્તન ભક્તિના પ્રસંગો ઇન્ડિયામાં હોય, ત્યારે અંદરથી એવું થાય કે આ જવા નથી મળતું કરીને.
ત્યારે બીજો એક અનુભવ થયો. એક વહેલી સવારે દાદા ભગવાન, શ્રી કનુ દાદાજી અને યોગેશ મામા સપનામાં આવ્યા અને દાદા કે ચાલ બોલ હવે કીર્તન ભક્તિ, હું બેઠો છું ને કરીને. એટલે આ બધી દાદાની કેટલી બધી કૃપા છે અને આમ અહો અહો થઈ જાય દાદાનું આવી બધી વાતો સામે આવે. રિસેન્ટલી એક એક્સપિરિયન્સ શેર કરવાનું કે ફાઇલ નંબર 1 ને બીકોઝ ઓફ ડેઝિગ્નેશન ટેસ્લા કારનો ટેસ્ટ ડ્રાઈવ માટે એક્સપિરિયન્સ આવ્યો. ટેસ્લા કાર ઇઝ અ ઇલેક્ટ્રિક કાર. 30 મિનિટમાં તો ઘણું અંદર ફરાઈ ગયું કે બહુ સરસ કાર છે આ તે કરીને. પણ જેવી કાર સ્ટોપ થઈ કે તરત હાજર થયું કે આ ચારિત્ર મોહ. એટલે કારમાંથી બહાર આવ્યા તો સેલ્સમેન કે તમારો ફોટો લેવો છે કરીને યાદગીરી માટે. મેં કીધું હા વાંધો નહીં. ફોટો લીધો અને પછી બધા કે ફોટો કેટલો સરસ છે, પણ અંદરથી ખબર પડે કે અમે તો ચારિત્રમાં જોઈને હસતા હતા કરીને. એટલે આ ફિટ થઈ ગયું કરીને કે આ આપણા માટે આવું ના હોય, આ બધું રિલેટિવ છે કરીને. બીજું પ્રોફેશનલ વર્લ્ડમાં જેમ જેમ ઇન્ટ્રોડક્શન થાય આગળ કહ્યું અને બીજું પ્રમોશન થાય તો કામ બધું થઈ જાય, જે અટકેલા કામ હોય એ બધા થઈ જાય ત્યારે હાજર રહે કે આ કામ તમારે તમે નથી કર્યું, તમારા નામ પાછળ જે ડેઝિગ્નેશન છે એના લીધે થયું છે. એટલે આર નોટ ડુઅર, ધીસ ઇઝ ઓલ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ. એટલે આ કાયમ યાદ રહ્યું. એટલે ટુ રેપ અપ આટલું કહીશ કે દરરોજે અત્યારે 120 કિલોમીટર્સનું કમ્યુટ છે ઘરેથી ઓફિસ માટે, પણ એમાં દાદાની જ વાતો, કીર્તન ભક્તિ પદ, અને હવે તો દીપકભાઈ તમારા લીધે જે બધા ઓનલાઈન સત્સંગો હોય છે એ જ બધા ચાલુ હોય. અને ટેકનોલોજી હોવા છતાં, પ્રત્યક્ષ ના સાંભળવા છતાં બધા જે એમાંથી ફોડ પડે છે એ બધા એટલા સરસ ફોડ પડે છે કે જાણે સામે જ વાત કરતો હોય ને એવું લાગે. આ અલૌકિક દાદા ભગવાન એ ફક્ત સંકટ સમયની સાંકળ નથી, એમની એક એક વાતો ઝીણવટભરી પણ સરળ અને જીવનમાં એક એક સંજોગોમાં ફાઇલ નંબરને માર્ગ બતાવનારી છે. દાદા ભગવાન હંમેશા સાથે જ છે એવું હંમેશા રહ્યા કરે છે. અને હવે તો ફક્ત એક જ પ્રાર્થના કે દાદા આપ શુદ્ધ ઉપયોગમાં રહેવાની શક્તિ આપો. જીવનમાં બધી પણ ફક્ત દાદા ભગવાનની આપેલી આજ્ઞામાં રહે, શુદ્ધ ઉપયોગમાં રહેવાય એવી ભાવના અને નિશ્ચય. દાદા બીજું એક કહેવાનું કે આ દાદા ભગવાનની વાતો અને આ શીલવંત આપતો પુત્રો આપણને જે 5 આજ્ઞા શુદ્ધ ઉપયોગની જે સમજ આપે છે, વારંવાર એક વસ્તુ કેટલા પ્રેમથી સમજાવે છે. આપણે મહાત્માઓ કેટલા પણ ક્વેશ્ચન પૂછીએ તો પણ એમની પાસે કેટલો સરળથી અને એક્ઝામ્પલ આપીને સમજાવે છે. કોઈ દિવસ આપણને કહ્યું નથી કે તમે સાંભળતા જ નથી કરીને, કેટલી વાર કહીએ છીએ. એટલે પ્રોફેશનલ જે બધા હોય અહીંયા યંગસ્ટર્સ લોકોને, માય સિન્સિયર રિક્વેસ્ટ ટુ યુ, ધીસ ઇઝ અ પ્લેસ ટુ લર્ન માઇન્ડફુલનેસ એન્ડ લિસનિંગ સ્કિલ, બીકોઝ આવી બધી ક્યાંય કોઈ પણ ટ્રેનિંગ કોર્સમાં જોવા નહીં મળે. અને અનધર રિક્વેસ્ટ ટુ યુથ એન્ડ યંગસ્ટર્સ, તમારી બધાની એટલી પુણ્યાય કે તમને આપતું પુત્ર સાહેબોનો આટલો બધો લાભ, સપોર્ટ અને ટાઈમ મળે છે. એ પણ ઓન ધ સ્પોટ વોટ્સએપ પર મેસેજ કરો અને તરત કોઈ દિવસ એવું ના કે હમણાં ફોન નહીં કરતા, દે આર હાજર જ છે. બહુ લાભ ઉઠાવો, કારણ કે આટલા વખત સુધી આ ફાઇલ નંબર 1 લાભ નથી ઉઠાવ્યો, એનો બહુ ખટકો છે હજી. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, I cannot forget all the juniors. અમુક મહિના પહેલા અરાઉન્ડ માર્ચ કે એપ્રિલમાં, એક મિનિટ, માર્ચ કે એપ્રિલમાં એવું થયું અંદરથી કે દાદા ભગવાનનું આટલું બધું જ્ઞાન અને આટલી બધી વાતો આ યંગસ્ટર્સ લોકોને કેવી રીતે પહોંચશે. અને અમુક દિવસ પછી જ મારા બ્રધરે અંકેશે મને કીધું કે બેન જો એક તને સરપ્રાઈઝ આપો. અને ભવ્યએ મને કીધું પ્રાર્થના કરીને સંભળાવી.
અને આ ભવ્યની પરમિશન લઈને કહું છું કે Sia is driving car and દાદા ભગવાન is watching. That was the biggest surprise કે દાદાને કેવી રીતે પ્રાર્થના પહોંચી જાય છે. એટલે ત્યાર પછી દરરોજ સવારે કાર ડ્રાઈવ કરું અને ભવ્ય મને પ્રાર્થના કરાવે, એટલે પછી એના પછી જ કાર ડ્રાઈવ કરવાની. એટલે માય સિન્સિયર રિક્વેસ્ટ ટુ ઓલ ધ પેરેન્ટ્સ ઓફ યંગ ચિલ્ડ્રન, તમે લોકો જે ટાઈમ આપો છો આ સત્સંગ માટે બહુ સરસ, અને આ બધા છોકરાઓને આ દાદા ભગવાનનું જ્ઞાન મળે, જીવનમાં ખૂબ ખૂબ આગળ વધે એવી ભાવના. અને બીજું તો શું કહું, આપ તો પુત્રો આપને ખૂબ ખૂબ આભાર. આપ જે બધો ટાઈમ આપો છો આ ઓનલાઈન સત્સંગમાં, અને જે આ બધું ચાલુ થયું છે અત્યારે એ બસ આગળ વધતું રહે અને અમને બધા ફોડ પડતા રહે, અને આ દાદા ભગવાનની આજ્ઞા પાળવામાં અને શુદ્ધ ઉપયોગમાં રહેવામાં સહાય થાય એ કૃપા. જય સચ્ચિદાનંદ. અમિતાબેન, તો દાદા ભગવાનને તો ઘણા બધા લોકો મળ્યા છે અને સારા સમય માટે પણ મળ્યા છે, પણ આઈ બિલીવ તમે જે રીતે વાત કરી એના પરથી યોર કનેક્ટિવિટી વિથ દાદા ભગવાન ઇઝ રિયલી ડીપ રૂટેડ. કારણ કે આઈ બિલીવ તમે જ્યારે દાદાને મળેલા હતા ત્યારે તમારી ઉંમર તો એટલી બધી હતી નહીં. વોટ વુડ બી ધ એજ લાઈક? Maybe under 10 years, 5 or 7 years, okay. I don't remember. ચાલો ને under 10. હવે under 10 years ની પાસે આટલી બધી દાદા ભગવાનની મેમરી હોઈ શકે ખરી? That itself is a big question mark. અને એ છે is commendable. Very good. That also shows some kind of connectivity, past connectivity, and that is very good. પણ જે દાદાની મેમરી અને પછી તમે જે રીતે દાદાનો વિજ્ઞાનને કવિરાજના પદોની કડી જોડે કનેક્ટ કર્યું, that also shows કે તમે કવિરાજના પદોનો સારો એવો અભ્યાસ તમે નેચરલી કરેલો છે, રિપીટેડલી એમને સાંભળેલા છે. કારણ કે તે વખતે તમને કડી યાદ આવી એ તો તમે કેટલું સાંભળેલું હોય ત્યારે જ એ યાદ આવે, અને એ આપણે બહુ મોટો બેનિફિટ છે કે દાદાનું વિજ્ઞાન જે કવિરાજના પદોમાં વણાયેલું છે. હવે દાદાનું એ કદાચ શબ્દ ના યાદ રહે, પણ જો આ કવિરાજની કડી પણ જો યાદ રહે તો એ આખું એનું સેટિંગ બહુ સરસ થઈ જાય. અને તમે આ બે વસ્તુ જે તમારા અભ્યાસને સ્વાધ્યાય માટે જે રાખી કે હવે મોલમાં જવાનું શું કામ, તો કે શુદ્ધાત્મા જોવા અને ચારિત્રમો જોવા. સો ગુડ, બહુ સરસ એ આપે છે. એટલે કવિરાજના પદોનો સારો અભ્યાસ છે. અને જે વારે ઘડી દાદા સત્તામાં આવે છે કે તમને યાદ આવે છે અને તમને અંદરથી એમ કીધું કે હું બેઠો છું ને તો ગભરાય છે શું કામ, આ સામાન્ય શબ્દ નથી. અને જ્યારે આપણે ખબર પડે કે દાદા ભગવાન સપનામાં આવ્યા એટલે તો શું વાત કરવાની. એટલે દાદા ભગવાનનું જ્ઞાન ક્રિયાકારી છે એનો ઉઘાડું પ્રૂફ છે. બહુ સરસ. અને બીજી એક વાત બહુ સારી કરી કે 14 લોકના નાથ મને મળ્યા છે તો શું કામ ગભરાય છે. વેરી ગુડ, વેરી ગુડ. આટલું તારણ કાઢવું અને ટુ વર્બલાઇઝ ઇટ ઇટસેલ્ફ ઇઝ ઓફ ગ્રેટ હેલ્પ. અને તમારા ચારિત્રમોને જોઈને તમે હસો છો, બહુ સરસ. અને પછી જે તમે વાત કરી કે અમને પૂછવાનું, આ તો એનું એક ક્લેરિફિકેશન આપું છું કે અમને પ્રશ્ન આવે એટલે અમને ખબર પડે કે આ મારી એક્ઝામ આવી, અને જેમ સ્કૂલમાં ભણાવતા હોય છે પણ એ તો ભણાવવા માટે હોય છે, ત્યારે અમારું અહીંયા આ જ્ઞાનનું રિવિઝન જ થાય છે. એટલે વી આર ઓલવેઝ ઓપન ટુ ધેટ. અને ઇનફેક્ટ હવે એવું ખબર પડે છે કે જે 5 વખત કે 50 વખત પહેલા જ્યારે આ સવાલનો જવાબ નીકળેલો ને હવે જે જવાબ નીકળે છે ને એમાં ફાઇનનેસ, ઉપયોગ, ક્લેરિટી અમારી જ વધતી જાય છે. અને એમાં અમને દાદાએ ખાસ કીધેલું કે તમારાથી જવાબ નહીં અપાય તો વાંધો નહીં, પણ તમારાથી કશાય તો કરાય જ નહીં, નો વે. એટલે એ જે દાદાના આશીર્વાદ અને નિશ્ચય જે હતો અને એના કારણે દાદા ભગવાન ઇઝ વર્કિંગ ધેટ વે, એટલે એમાં કોઈ પ્રશ્ન આવતો નથી.
અને જે આ છેલ્લું જે છોકરાઓને જે કીધું કે યુ આર ડુઈંગ ડ્રાઇવિંગ એન્ડ દાદા ભગવાન ઇઝ વોચિંગ, એ એકચ્યુઅલી છે ને રજનીભાઈએ બહુ છોકરાઓની જોડે ડીલ કર્યું છે. આઈ વિલ બી વેરી ફ્રેન્ક એન્ડ ઓપન. અને સમાવ હી બ્રોટ ધીસ આઈડિયા, અને પછી એ બધું બહુ સારી રીતે ઇલેબોરેટ થયું ને છોકરાઓ જોડે પણ એનું એટલું બધું સરસ બેનિફિટ એ આવ્યું કે જે પેલા શિકાગોના પૂજા છે ને રુચિરના વાઇફ એટલે સંજીવભાઈના ડોટર, તે એમની બેબીને કંઈ ડ્રોઈંગ કરવા આપ્યું છે ને શીખવાડે છે ને, તો એને ફિશ ડ્રો કરી અને ટર્ટલ ડ્રો કર્યું ને એમાં ગ્રીન લાઈન બનાવી અંદર. તો કે વોટ ઇઝ ધીસ ગ્રીન લાઈન ડુઈંગ ઇન ધીસ? એમ કે ધેટ ઇઝ દાદા ભગવાન ઇનસાઇડ. એમ કે ફેન્ટાસ્ટિક. આપણે કહીએ કે એને એને એ લક્ષમાં રહી છે ને, that itself is great. એટલે અગેન તમારું જે દાદા જોડેની જે કનેક્ટિવિટી છે, જાગૃતિ છે, સિન્સિયરિટી છે, કવિરાજના પદોનો અભ્યાસ છે, અને ઓલ્ધો યુ આર ફાર અવે from India, we can say from family, but you are doing excellent. અને એ છે કે આ ટેકનોલોજીએ આપણે કેટલા બધા દૂર માઇલો થાઉઝન્ડ ઓફ માઇલ દૂર પણ આપણી કનેક્ટિવિટી કેવી છે એટ અ ટાઈમ આપણે જોઈએ યુ આર ટોકિંગ ટુ પીપલ હુ આર થાઉઝન્ડ માઇલ્સ અવે. અને જે દાદા ભગવાને કીધેલું કે બધી ટેકનોલોજી પોઝિટિવલી વપરાવાની છે, એન્ડ વી કેન સી દેટ એન્ડ કીપ શેરિંગ યોર એક્સપિરિયન્સ. બહુ સારું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમિતા, બહુ સરસ એક્સપિરિયન્સ, વેરી ક્લેરિટી, ગુડ. તે દાદાજીને અને કવિરાજને સત્સંગમાં અહીંયા લાવી દીધા, અને વેરી ગુડ કોમેન્ટ્સ ફ્રોમ પીપલ that તારો એક્સપિરિયન્સ યુ શેર ઇટ વેરી ક્લેરિટી, વેરી કનેક્ટિવિટી. અને કોઈ હસમુખ મુસ્ત્રી હું જાણતો નથી, એમણે કહે છે ગુડ નરેશન ઓફ રિયલ એક્સપિરિયન્સ. So your papa appreciated that also. Okay. Jai Sachidanand. હવે આપણે અને thank you for coming in the car and in the cold and sharing experience. હવે ભરતાનજી, તમારે કઈ શોર્ટ એક્સપિરિયન્સ કેવો છે? હા હા, 2 મિનિટ. ઓકે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અમે બધા આપતો પુત્રો દાદા ભગવાન પાસે જે દાદા જે ઘડતા હતા, બધા જ આપતો પુત્રો દાદાઓને એટલું બધું આકર્ષણ કે સવાર પડે એટલે 6:30 વાગે દાદા પાસે હાજર થઈ જાય. અને દાદા ભગવાનનું પણ ટાઈમિંગ એવું સરસ હતું કે એમની પથારીમાં બધી વિધિ ચાલતી હોય, પણ 6:30 થાય એટલે નીચે પગ મૂકે, ખાટલામાંથી નીચે પગ મૂકે બેઠા થઈને. એટલે પછી અમે બધા જઈએ, વિધિ કરીએ બધું. અને એવું હતું કે સવારથી સાંજ સુધી રાતના 11:30 12 વાગે આપતા પુત્રો ઘરે પહોંચે. દાદા જાત જાતની તે ઘડતર કરતા હોય. પાછો અમને સત્સંગ કરવા મોકલે. સત્સંગ કરવા જઈએ, અમે બધા નવા નિસાર્યા. એક એવો સમય હતો કે જ્યારે દાદા ભગવાન સિવાય કોઈ સત્સંગ કરતું નહીં, અને કોઈ સત્સંગ કરે ને તો કોઈ સાંભળે નહીં, એવું હતું. દાદા સિવાય કોઈને સાંભળવા કોઈ ઊભું રહે નહીં એમ. એટલે અમને સત્સંગ કરવાનું કે કશું પ્રેક્ટિસ જ નહીં. દાદા કે તમે કામ કરો, અહીંથી બસ સ્ટેન્ડ ઉપર જાઓ અને સરપ્રાઈઝ શિબિર કરો. એટલે સરપ્રાઈઝ શિબિરમાં અમારે શું હોય કે ત્યાં બસ સ્ટેન્ડ પર જઈએ અને જે લોકલ બસ હોય, કોઈ પણ લોકલ બસ, એમાં બેસી જવાનું અને એનું જે છેલ્લું સ્ટેન્ડ આવે ત્યાં ઉતરી જવાનું. એટલે ઘણી વાર તમને ગામનું નામ પણ ખબર ના હોય અને ગામમાં કોઈને ઓળખતા ના આવીએ. અને એ વખતે દાદા ભગવાનને લોકો જગત જાણતું નહોતું.
એટલે કોઈને ખબર પણ ના હોય કે જય સહન સંઘ શું છે કે દાદા ભગવાન શું છે ને અમને ના ઓળખતા હોય. ગામમાં જઈએ એટલે દાદાએ શીખવાડ્યું કે આપણે શું કરવાનું, તો કે આ ફેરી પ્રભાત ફેરી કરવાની. એટલે આ પદો ગઈએ, દાદાઓના અસીમ જયકારો બોલતા બોલતા ગામમાં ફરીએ. એમાં પછી જ્યાં મોટી જગ્યા આવે, ચોક જેવું આવે, ત્યાં નીચે બેસી જઈએ. એ વખતે સફેદ લેંગો જબ્બો પહેરતા હતા. એટલે હવાના પોરમાં ગયા હોઈએ એટલે પેલા ધોઈલા ઇસ્ત્રી કરેલા લેંગો જબ્બો હોય, નીચે બેસી જઈએ ને તો દાદા કે તમારે નીચે બેસી જવાનું. એટલે અમને બીજું ખબર ના પડે, પણ દાદાએ કહેલું કે આવું ચોક જેવું આવે નીચે બેસી જવાનું, નીચે બેસીને પછી ગાવાનું ને બધું કરવાનું. એટલે અમે ગામડામાં જઈને જો નીચે બેસી જઈએ એમાં તો પેલા બધા ઊંચા ઊંચા થઈ જાય કે ઓ મારો નીચે બેસી ગયા, દોડતા જઈને શેતનજી લાવે કે પાથરવાનું લાવે કે તમે આની પર બેસો, નીચે ના બેસો, આની પર બેસો. તો દાદા ભગવાને એક વ્યવહારથી સામાનું હૃદય પરિવર્તન કેવી રીતે આવી જાય, આમ રમતા રમતા આવું બધું શીખવાડી દીધેલું. પછી ત્યાંથી સત્સંગ કહીને પાછા આવીએ, રાતના પછી 11, 11:30 સુધી બેઠા આવીએ. દાદા બધાને પૂછે કે ભાઈ આજે કોને કોને સત્સંગ કર્યો, શું શું પ્રશ્નો આવ્યા, શું શું જવાબ આપ્યા. એમાં પાછા અમને તો આવડે ને રોપથી કહીએ એમ કે ઉપર કોઈ બાપોય નથી, ભગવાન કરતા નથી, આવું બધું બોલી નાખીએ. તો દાદા કે તમે આવું બોલશો ને પેલો 2 પ્રશ્ન કરશે ને કે તમને જવાબ આપતા નહીં આવડે કે. એટલે કે આવું કે આ ગામડામાં જઈએ ત્યારે ગામડાના માણસો હોય તો કે ભગવાન કરતા નથી એવી વાત બોલાય નહીં કે. એમાં પછી દાદા એકવાર પૂછ્યું કે આ તું ગયો હોય અને કોઈ તને પ્રશ્નો કરતું હોય તું જવાબ આપે, તે જવાબ આપ્યો અને એને સંતોષ ના થાય તો શું કરે? એટલે હું દાદાને બીજી રીતે સમજાવું, બીજા વિપણથી સમજાવું, ત્રીજા વિપણથી સમજાવું, એને સમજાવીને જ છોડું. કારણ કે પેલું હતું કે દાદાનું જ્ઞાન ગમે તેમ કરીને પમાડી દેવું. ત્યારે દાદા ભગવાને બહુ ગજબની વાત કરેલી કે અમે તો શું કરીએ, અમે સમજી જઈએ કે આના કલ્યાણના નિમિત્ત અમે નથી, એને એના કલ્યાણનું નિમિત્ત મળશે ત્યારે એનું કલ્યાણ થશે, એમ કરીને અમે ખસી જઈએ. હવે આ વાત એવી ચોંટી ગઈ ને એમ. એટલે ક્યારેય સત્સંગમાં જઈએ તો પેલું આમ કે આર્ગ્યુમેન્ટ થાય કે પેલા એને 2-4 કાઉન્ટર ક્વેશ્ચન કરીને આર્ગ્યુમેન્ટ કરે તો ધીમે રહીને છટકી જઈએ. એ તો પેલા તો આમ થાય કે ગમે તેમ કહીને સમજાવી દઈએ. આ દાદાની વાત એને સમજાય કેમ નહીં? આ સાચી વાત છે, મોક્ષની વાત છે, સમજાય કેમ નહીં? પણ એ જે દાદા બોલ્યા કે અમે સમજી જઈએ કે એના કલ્યાણના અમે નિમિત્ત નથી, એને એનું નિમિત્ત મળી આવશે. તો જે સરળતાથી દાદા જે વહેતું મૂકવાની વાત કરી તો કે આવી રીતે દાદા ભગવાને આપતો પોતાનું ઘડતર કરેલું, અને એ પણ એવી રીતે કરેલું કે અમને લોકોને ખબર નથી પડતી કે આ દાદા ભગવાન અમારું ઘડતર કરી રહ્યા છે. આમ વાતમાં ને વાતમાં પીરસી દે ને એટલું સહજતાથી પીરસી દે અને પાછું પીરસ્યા પછી એવું કહે નહીં કે આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, આ બહુ સમજવા જેવી વાત છે, આ બહુ ધ્યાન રાખવા જેવી વાત છે, તમે આ સત્સંગ આટલું ધ્યાન રાખવાનું, આમ કરવાનું, આમ કરવાનું, આ કરવાનું, આ નહીં કરવાનું, કશા ઉપર સ્ટ્રેસ ના આપ્યો હોય, પણ રમતા રમતા એવું પીરસી દે કે આપણા અંદર સચોટ ફિટ થઈ જાય, કાયમ માટે ફિટ થઈ જાય. કે આ એમની એક આ એવી સુંદર આખી રીત હતી કે અમે બધા જે આપતો પૂતો એમ કહે ને એમ કે અમે સાથે રહેવું ભારે પડી જાય. બધાની પ્રકૃતિ અલગ અલગ, બધાની પ્રકૃતિ આમ જોઈએ ને તો બધા આપતોની પ્રકૃતિ એવી અલગ અલગ
કે દાદા ના હોય તો કલાક સાથે બેસી શકીએ નહીં, પણ દાદા ભગવાને જે પ્રેમ આપ્યો તો કે પ્રેમના તાતણે બધા આપતો પુત્રો આજે એક થઈને ઊભા છે. એ પ્રેમના તાતણે બધા આપતો પુત્રો એમને ગમે કે ના ગમે, પણ જે ગમે છે કે નથી ગમતો એ વ્યવહારનો ભાગ છે. તો કે એના આધારે પ્રેમના તાતણાના આધારે અત્યારે આટલા વર્ષો પછી પણ બધા આપતો પુત્રો એક થઈને ઊભા છે. કેવો ગજબનો દાદો હશે. ચાલો પાછા આપણો ટાઈમ થાય છે, ફરી બીજા વાતો કરશું. જય Very good, સચિદાનંદ. very good. Jai Sachidanand. Srimantapal. Amita, you still there? Yes, yes, I'm here. Please follow him. Okay. બોલો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સૌવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપણાસણો, સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.